આ વાત છે ન્યૂ જર્સીમાં રહેતા 58 વર્ષીય ભારતીય ગ્રીન કાર્ડ હોલ્ડર રાજેશની, જે છેલ્લા 9 વર્ષથી જે ડંકિન ડોટ્સમાં 12 કલાકની શિફ્ટ કરીને દર મહિને ફિક્સ $2800 વડોદરા રહેતી તેમની 79 વર્ષની ડાયાબિટીક માતાને મોકલતો હતો. વેસ્ટર્ન યુનિયન કાઉન્ટર પર $3716 ની ફી ચૂકવીને આ સિલસિલો 9 વર્ષ સુધી ચાલ્યો. પણ માર્ચ 2026માં પહેલીવાર એવું બન્યું કે તે પૈસા ન મોકલી શક્યો, કારણ કે બેંક ઓફ અમેરિકાએ તેનું એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું હતું અને કારણ બતાવ્યું હતું શંકાસ્પદ પ્રવૃત્તિ. 48 કલાક જમાં હોમલેન્ડ સિક્યુરિટીના 2 એજન્ટો તેની ઓફિસના પાર્કિંગમાં હતા અને તેમની પાસે 73 પાનાની ફાઇલ હતી, જેમાં તેના વેસ્ટર્ન યુનિયનની દરેક રસીદ, બેંક સ્ટેટમેન્ટ અને ટેક્સ રિટર્ન હતા. 9 વર્ષમાં તેમણે કુલ $2,91,000 મોકલ્યા હતા. એજન્ટોનો સવાલ એ હતો કે $44,000ની વાર્ષિક આવકવાળો માણસ આટલા બધા પૈસા કેવી રીતે મોકલી શકે? રાજેશ પાસે કાયદેસરનો જવાબ હતો કે તેની પત્ની પણ કમાઈ છે અને તેને ન્યુયોર્કમાં ભાડાની આવક પણ છે, જે બધું ટેક્સ રિટર્નમાં બતાવેલું છે. રાજેશ નિર્દોષ છૂટ્યો ખરા, પણ 11 અઠવાડિયા પછી અને $9,000 વકીલની ફી ચૂકવ્યા પછી 11 અઠવાડિયા સુધી તેમની માતાને દવાના પૈસા ન મળ્યા. આ સિસ્ટમ હવે 2026ના ગુનેગારોને નહીં, પણ રાજેશ જેવા સામાન્ય લોકોને પકડી રહી છે. અને ડરામણી વાત તો એ છે કે રાજેશે કંઈ ખોટું નહોતું કર્યું, માત્ર નિયમો બદલાયા હતા અને તેને ખબર ન હતી. આજે હું તમને એ 5 નિયમો જણાવીશ, જેના એવા ફંદાઓ વિશે જણાવીશ જેથી જે રાજેશ સાથે થયું તે તમારી સાથે ન થાય. પહેલો નિયમ $10,000નો છે, જે ઘણા લોકો ખોટા સમજે છે. કાયદા મુજબ જો તમે એક દિવસમાં $10,000 થી વધુ રોકડ ટ્રાન્ઝેક્શન કરો છો તો બેંક ફિનસેન રિપોર્ટ કરવો પડે છે તેમને બેંકને. લોકો વિચારે છે કે હું $9,999 મોકલીશ તો બચી જઈશ, પણ આને સ્ટ્રક્ચરિંગ કહેવામાં આવે છે, જે ફેડરલ ગુનો છે. આમાં 5 વર્ષની જેલ અને $2,50,000 સુધીનો દંડ થઈ શકે છે. સિસ્ટમ આજ પકડવા માટે બની છે. હવે બીજો અને સૌથી ખતરનાક ફંદો એ છે કે 2026ના નવા નિયમ મુજબ વેસ્ટર્ન યુનિયન જેવી મની સર્વિસિંગ બિઝનેસ માટે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની મર્યાદા 10,000 નહીં, પણ માત્ર ને માત્ર $2,000 કરી દેવામાં આવી છે. જો તમે $2,000 થી વધુ મોકલો છો અને એજન્ટને શંકા જાય તો તે તમારા પર રિપોર્ટ ફાઇલ કરાવવા કાયદેસર રીતે બંધાયેલો છે અને આ શંકાસ્પદ રિપોર્ટ સીધો આઈસ, FBI અને હોમલેન્ડ સિક્યુરિટી પાસે જાય છે. ત્રીજો મોટો બદલાવ 2026માં IRS અને આઈસ વચ્ચેનો ડેટા શેરિંગ કરાર છે. હવે તમારી ટેક્સની માહિતીનો ઉપયોગ તમને ટ્રેક કરવા માટે થઈ શકે છે. જો તમારા ટેક્સ રિટર્નની આવક અને તમે મોકલેલા ભારત પૈસામાં તફાવત હશે તો તપાસ શરૂ થઈ જશે. અને હવે ચોથો નિયમ 1% એટલે 1% વધારાના ટેક્સનો છે. ગયા વર્ષે જુલાઈ 2025માં બનેલા કાયદા મુજબ જો તમે વિદેશ પૈસા મોકલવા માટે કેશ, મની ઓર્ડર કે પછી કેશિયર ચેકનો ઉપયોગ કરો છો તો તમારે 1% વધારાનો ટેક્સ ચૂકવવો પડશે. જો તમે અમેરિકન બેંક એકાઉન્ટ, ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી ઓનલાઈન પૈસા મોકલો તો આ ટેક્સ નથી લાગતો. 5મો નિયમ બોર્ડર નજીક રહેતા લોકો માટે છે, જ્યાં $2,000 થી વધુ ઓછી રકમ પર નજર રાખવામાં આવી રહી છે. તો બચવા માટે શું કરવું? સૌથી પહેલા હંમેશા અમેરિકન બેંક એકાઉન્ટમાંથી ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફરનો ઉપયોગ કરો. ક્યારેક મોટી રકમે ને નાના ટુકડામાં વહેંચીને મોકલવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. તમારી આવકના પુરાવા અને ટેક્સ રિટર્ન હંમેશા તૈયાર જ તમારે રાખવાના છે. જો તમારી પાસે ડોક્યુમેન્ટ્સ ન હોય તો હવાલા જેવા ગેરકાયદેસર રસ્તાઓ ન અપનાવો, કારણ કે તેમાં 20 વર્ષ સુધીની તમને જેલ પણ થઈ શકે છે. 2026ની વાસ્તવિકતા એ છે કે તમારો દરેક ડોલર ટ્રેક થઈ રહ્યો છે અને ટેક્સ જે હોય તે ભરાઈ રહ્યો છે. તમારો હેતુ તમને ડરાવવાનો નથી, પણ તમને જાગૃત કરાવવાનો છે અને સુરક્ષિત રાખવાનો છે.